વાર્તા હવે પહોંચી રહી છે એના અંત તરફ. ઘણી બધી માફીઓ માગવાની હતી એ મગાઈ ગઈ છે. એક છેલ્લી માફી ઉપર પ્રશ્ન જ્યારે આવીને ઊભો અને ત્યારે એક સંગીતમય સંવેદન શરૂ થાય છે. We pine before and after and look for what is not. Our sincerest laughter in pain is fraught, but our sweetest songs are those that tell of saddest thoughts. है सबसे मधुर वह गीत जिन्हें हम दर्द के स्वर में गाते हैं. એ જ્યારે મધુરતા બનીને આવે છે, ગીત બનીને આવે છે, ત્યારે એક કન્ક્લુઝન તરફ પ્રોટેગોનિસ્ટના સંવેદનો જઈ રહ્યા છે અને વાત આવે છે કે હૃદયમાં ટીસ ઉઠે ને પછી સંભળાય ધબકારો. ધબકારો હતો અને છે જ, પણ સંભળાય છે ત્યારે કે જ્યારે હૃદયમાંથી ટીસ ઉઠે છે, એક ડિસ્ટર્બન્સ આવે છે, કંઈક તકલીફ આવે છે, ત્યારે એ ધબકારો સાંભળવા તરફ આપણું ધ્યાન જાય છે. હૃદયમાં ટીસ ઉઠે ને પછી સંભળાય ધબકારો. આખી જે માફીની યાત્રા છે એક સમયની કેડી ઉપર ચાલી છે. ભૂતકાળમાં જાય છે, વર્તમાનમાં આવે છે, એમાં કેટલી બધી જગ્યાએ અટવાય છે એનો ધબકારો, અને અટવાઈ જાય છે એ આખો સમય ત્યાં. સમયની કેડીએ સમયની કેડીએ અટવાય ઠોકર ખાય ધબકારો. માનવને મળેલું મોટામાં મોટું વરદાન અને મોટામાં મોટો અભિશાપ તો એની સ્મૃતિ. એ સ્મૃતિમાં જે કંઈક રહી ગયું છે તો ક્યારેક કહેવાય છે કે માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લાણું. તો બીજી બાજુ આ વિસ્મૃતિ થતી નથી, એના કારણે જ જીવનમાં કેટલી બધી ગૂંચવણો ઊભી થાય છે. યાદ રાખનારો દુઃખી છે, ભૂલી જનારો સુખી છે. એવી અડાભીડ સ્મરણની સૌ ગલીમાં કંઈક પડછાયા રહે ભટકી. એ પોતે નથી દેખાતા. એઝરા પાઉન્ડના ઓલા હાઇકુમાં જેમ એપેરિશન્સ આવે છે ને, એવા એપેરિશન્સ છે, પડછાયા છે, કે જેનું ચોક્કસ અસ્તિત્વ છે કે નહીં એ પણ મગજ નક્કી નથી કરી શકતું. એવા સ્મરણની સૌ ગલીમાં કંઈક પડછાયા રહે ભટકી, ન અજવાળું મળ્યું. એ પડછાયા શું કામ છે? કેમ કે એને દૃશ્યમાન કરી શકનારું અજવાળું હાજર તો છે, પણ એ આંખ માટે નથી, પડછાયાઓ માટે. ન અજવાળું મળ્યું ત્યારે અંધારમાં અથડાય ધબકારો. ત્યારે ધબકારો એ જીવન. અહીંયા ધબકારો છે એ દરેક શેરમાં પોતાનું એક નવું કલ્પના, એક નવું પ્રતીક લઈને આવે છે. તો આ શેરમાં એ ધબકારો છે જીવંતતા, અને એ આ સ્મરણોને જોઈને, એમાં ભટકતા પ્રેત જેવા પડછાયાઓને જોઈને ક્યાંક પોતે અંધારમાં અથડાઈ રહ્યો છે. ક્યાંક જીવંતતા ઝોલે ચડી છે, ક્યાંક જીવંતતા ઠોકરે ચડી છે. નથી ભૂલી શકાય એક પણ ભૂલો બધું તાજું. આપણે ક્યાંક સ્મૃતિને વિસ્મૃતિના નામે ખપાવવાનો પ્રપંચ તો કરી શકીએ, પણ માયલો જાણે છે કે આપણે શું કર્યું હતું. ખાસ કરીને માણસ પોતાના પાપ ક્યારેય નથી ભૂલતો. આપણે આપણા કદાચ કરેલા સારા કામ જો સારા ઈરાદાથી કર્યા હશે ભૂલી જશું, પણ આપણે કોઈને છેતરા હશે, કંઈક ખોટું કર્યું હશે, કંઈક ખરાબ કર્યું હશે, એ ક્યારેય નથી ભૂલાતું. નથી ભૂલી શકાય એક પણ ભૂલો. બધું તાજું, હજી જાણે કાલ બન્યું છે ને એટલું જ જીવંત છે અહીંયા સ્મરણમાં. તમે ભૂલી ગયા ત્યારે હવે સમજાય ધબકારો. કોકે પોતાના પાપ ભૂલવાનો પ્રપંચ કર્યો, અને બીજી બાજુ પરિસ્થિતિએ એક વ્યક્તિને એવી જગ્યાએ લાવીને મૂકી દીધી જ્યાં એને વિસ્મૃતિ વરદાનરૂપ થઈ પડી. ત્યારે સામા માણસને ખબર પડે છે કે ધબકારો કેને કહેવાય, જીવંતતા કોને કહેવાય, એક અસ્તિત્વ કેટલું બધું મહત્ત્વનું થઈ પડે એ તો એ અસ્તિત્વની વિસ્મૃતિ થાય ત્યારે સમજાય. અને બધી ભીંતો તૂટી ગઈ ત્યારે ડેલીએ થયા પગરવ. આ એક મિસરામાં એક અલગ કવિતા છે કે બધી ભીંતો તૂટી ગઈ જેનાથી ઘરને રક્ષણ મળતું હતું. ખાસ કરતો કરીને તો જેનાથી ઘરને ઓળખાણ મળતી હતી, એ ભીંતો જ પડી ગઈ. હવે તો ઘર અને ફળિયું એક થઈ ગયા, ઘર અને ગલી એક થઈ ગયા. ત્યારે ડેલીએ કોકના પગરવ સંભળાણા છે
ત્યારે કોક આવ્યું છે કે જ્યારે જીવનના કોઈ પણ પગથિયાનો, એના કોઈ પણ તબક્કાનો કોઈ અર્થ નથી રહ્યો, ત્યારે કોઈકનું આગમન થયું છે. બધી ભીંતો તૂટી ગઈ ત્યારે ડેલીએ થયા પગરવ, અદીઠા ઉંમરે પહોંચી સતત ગભરાય ધબકારો. આવે જે એક સમયે જાણીતો ઉંમરો હતો, એક સમયે જે ડેલી, જે ગલી, જે ભીંત, જે બધી જગ્યા, એક એક જગ્યા જે પોતાના માટે જાણીતી હતી, એ હવે અદીઠી થઈ ગઈ છે, જાણે અજાણી થઈ ગઈ છે. અને ત્યાં પહોંચીને હવે જે બચ્યું કૂચ્યું જીવન છે, હવે જે બચ્યો કૂચ્યો ધબકારો છે, એ સતત ગભરાતો રહે છે. બધી ભીંતો તૂટી ગઈ ત્યારે ડેલીએ થયા પગરવ, અદીઠા ઉંમરે પહોંચી સતત ગભરાય ધબકારો. હૃદયમાં ટીસ ઉઠે ને પછી સંભળાય ધબકારો, સમયની કેડીએ અટવાય ઠોકર ખાય ધબકારો. હૃદયમાં ટીસ ઉઠે ને પછી સંભળાય ધબકાર.